જો મારી સ્ટાઇલથી આ રેસિપી એકવાર બનાવી લેશો તો હું ગેરંટી આપું છું કે તમે રેસ્ટોરન્ટના કાજુ પનીરના શાકને ભૂલી જશો. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવું કાજુ પનીરનું શાક. એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવીશું અને ઘરની સામગ્રીમાંથી બનતું હોવાથી એકદમ હેલ્ધી બનીને તૈયાર થાય છે. આના માટે આપણે સૌથી પહેલાં તેલની અંદર કાજુને સારી રીતે ફ્રાય કરી લઈશું. તમે ઈચ્છો તો આ કાજુના ફાડા કરીને પણ તેને ફ્રાય કરી શકો છો. બસ હવે આ જ તેલની અંદર આપણે થોડી જાડી એવી મેં ડુંગળી સમારેલી છે. તો અહીંયા પર મેં એક મોટી સાઇઝની ડુંગળી લીધી છે. તેને તેલની અંદર એકદમ સારી રીતે આપણે ફ્રાય કરી લેવાની છે. આ શાક એકદમ ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે. જો તમારી પાસે સામગ્રીઓ હોય તો 5 થી 6 મિનિટની અંદર આરામથી આ શાક બનીને તૈયાર થઈ જાય છે. તો આપણી જે ડુંગળી છે તે એકદમ ટ્રાન્સપરન્ટ નહીં પણ થોડી એવી કૂક થઈ જાય એટલે ત્યારબાદ આપણે એમાં થોડા કાજુ, આદુ, લસણ અને લીલા મરચાં, તો આપણે આની પેસ્ટ બનાવવાની છે એટલે આ સમયે આપણે બધું એકદમ જાડું સુધારીને જ એડ કરીશું. એક એલચી સ્વાદની માટે ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. હવે આપણે ટમેટું એડ કરી દઈશું. આપણા ટમેટાં સારી રીતે કૂક થઈ જાય એટલે આમાં થોડું મીઠું એડ કરી દેવાનું. એલચીનો આપણે ઉપયોગ કરેલો છે, અન્ય એક પણ આપણે મસાલાનો ઉપયોગ કરવાના નથી, જેથી કરી અને આ શાક પચવામાં પણ હળવું રહે. વધારે મસાલેદાર ખાવાના શોખીન હોવ તો તમે થોડો મસાલો એડ કરી શકો છો. તમાલપત્ર અને લવિંગ, હું અહીંયા ફક્ત એલચી જ એડ કરું છું, તેનાથી પણ સરસ એવો ફ્લેવર આવી જશે. તો અહીંયા તમે જુઓ તો આપણી શાકભાજી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. હવે આ બાઉલમાં લઈ આને આપણે ઠંડી કરી લઈશું. આ એકદમ ઠંડી થઈ જાય ત્યારબાદ આની આપણે પેસ્ટ બનાવવાની છે મિક્સી જારમાં. તમે કાજુની જગ્યાએ મગજતરીના બીજનો પણ ઉપયોગ કરી શકો છો ગ્રેવી બનાવવા માટે. અહીંયા પર હવે એ જ વાસણની અંદર હું થોડું બટર એડ કરીશ અને જીરું, તેની સાથે કાશ્મીરી લાલ મરચું એડ કરી દેવાનું, જેથી કરી અને કલર એકદમ સરસ આવે. જો તમે મારી ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં રહેલ બેલ આઇકન પણ પ્રેસ કરી લેજો, જેથી કરી નવા વિડીયોઝના નોટિફિકેશન્સ તમને મળતા રહે. તો અહીંયા પર કાશ્મીરી લાલ મરચું એડ કર્યા બાદ આપણે જે અગાઉ પેસ્ટ બનાવી હતી એ પેસ્ટને આમાં એડ કરી દેવાની છે. તમે જુઓ તો એકદમ સરસ એવો કલર આવી જશે અને હવે પેસ્ટને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. આપણે બધા જે ડુંગળી અને ટમેટાં છે તેને એકદમ સારી રીતે કૂક કરી લીધા છે એટલે હવે આ ગ્રેવીને આપણે પાકતા ઝાઝો સમય નહીં લાગે. તો અહીંયા તમે જુઓ તો ફટાફટથી તેલ છૂટું પડી ગયું છે. તો આ સ્ટેજ ઉપર આપણે થોડું એવું ગરમ પાણી આમાં એડ કરવાનું છે. અહીંયા તમને એક ટીપ આપું તો જ્યારે પણ તમે શાકની અંદર ઠંડુ પાણી ઉપરથી એડ કરશો તો તેની કુકિંગ પ્રોસેસ પણ ધીમી થઈ જશે અને તેનો કલર પણ ચેન્જ થઈ જશે. એટલે જો તમારે શાકનો કલર મેન્ટેન રાખવો હોય અને ઘણા શાક એવા હોય, કઠોળ સ્પેશિયલી, કે તમે જ્યારે પકાવતા હોય અને તેમાં ઠંડુ પાણી નાખી દો તો તેની કુકિંગ પ્રોસેસ ખૂબ જ સ્લો થઈ જાય છે અને આપણા જે કઠોળ છે તે થોડા એવા કડક લાગે છે. તો શાકમાં હંમેશા ઉપરથી જ્યારે એડ કરવાનું થાય ત્યારે ગરમ પાણી જ એડ કરવાનું. હવે આપણે બેઝિક એવા મસાલા, તો થોડું મીઠું, કિચન કિંગ મસાલો અને ધાણા જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું અને હળદર આપણે અગાઉથી એડ કરેલી છે એટલે અત્યારે એડ નહીં કરીએ. અગાઉ તળેલા કાજુ એડ કરી દઈશું અને અહીંયા પર મેં હોમમેડ પનીરનો ઉપયોગ કરેલો છે. જો તમારે ઘરે જ પનીરની રેસિપી જોતી હોય તો મને કોમેન્ટ કરજો. માર્કેટથી પણ સરસ એવું સોફ્ટ, મોઢામાં મૂકતા જ પીગળી જાય એવું પનીર બનીને ઘરે તૈયાર થાય છે. હું રેસિપી શેર કરી દઈશ, તમે કોમેન્ટમાં મને જણાવજો. તેની સાથે મસાલા પનીરની રેસિપી જોતી હોય તો હું તે પણ શેર કરી દઈશ. હવે આપણે પાણી જેવી તમારે ગ્રેવી જોતી હોય એટલું પાણી એડજસ્ટ કરી અને 2 થી 3 મિનિટ સુધી ઢાંકી અને કૂક કરી લેવાનું છે. અહીંયા પર તમે જુઓ તો ફરીવાર તેલ છૂટું પડવા લાગ્યું છે. તો બસ આ જ સ્ટેજ ઉપર અહીંયા લીલા ધાણાથી સરસ એવું આપણે ગાર્નિશિંગ કરીશું. તો છે ને એકદમ સરળ એવી રેસિપી. જ્યારે તમે રેસ્ટોરન્ટમાં ઓર્ડર કરો છો આવી રેસિપી, તો આની જે ગ્રેવી હોય છે તે અગાઉથી બનાવેલી હોય છે. ફ્રીઝરની અંદર 3 દિવસ, 4 દિવસ કે અઠવાડિયા સુધી ગ્રેવીનો સ્ટોર કરી શકાય છે અને જ્યારે તમે ઓર્ડર આપો ત્યારે એ તમને ગરમ કરી અને આપી દે, તો એ તમારા પેટ માટે કેટલું ખરાબ છે.
એટલે આ તમે સરસ એવી ઝટપટ રીતે બની જાય એવી રેસિપીઝ હું આ ચેનલ ઉપર શેર કરું છું, અને એકદમ ઇઝી વેમાં. જ્યારે તમે પહેલી વાર કુકિંગ કરતા હોય તો પણ આ રેસિપીઝ જોઈને તમે આરામથી ટેસ્ટી ખાવાનું બનાવી શકશો. તો આવા નવા રેસિપીઝના વિડીયોઝ જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, અને કેવી લાગી રેસિપી તે પણ કોમેન્ટમાં મને જરૂર જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.